ડીજેની તૈયારી ચાલી રહી છે અત્યારે। તો મિત્રો અંદર ગળવાનો ગેટ છે, જોઈ શકો છો તમે। તો આપણે અંદર જઈએ, ચાલો। જો તો અહીંયા અત્યારે કલર કામ ચાલી રહ્યું છે, સુસ્વાગતમ લખે છે, જોઈ શકો છો તમે। હર હર મહાદેવ મિત્રો, કેમ છે? તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ, એટલે કે મહુવા આપણે છે ગાંધીબાગ સર્કલ છે, ત્યાં શિવાજી ચોક છે। તો ત્યાં રામનવમીની બહુ ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે, તો ત્યાં જઈને તમને દેખાડું। તો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ અને ત્યાં કઈ રીતના તૈયારી થાય છે તે બધું તમને બતાડું। ચાલો તો આપણે નીકળીએ। મિત્રો ફાઇનલી આપણે અત્યારે શિવાજી સર્કલ પહોંચી ગયા છીએ। તો અહીંયા આપણે પહોંચી ગયા, તો તમને બધું બતાડું કઈ રીતના તૈયારી ચાલી રહી છે। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે ધીરે ધીરે અંદર જઈએ, અને અહીંયા અત્યારે ડીજે બધું આવી ગયું છે। તો ચાલો આપણે જઈએ, ને જો અહીંથી આવી રીતના કાંક છે, આપણે અહીંયા પહોંચી ગયા છીએ સર્કલે। ચાલો જો અહીંયા આપણે અંદર જવાનું છે, ચાલો નીકળીએ આપણે। તો જોઈ શકો છો તમે, ડીજેની પણ ભવ્યથી ભવ્ય તૈયારી ચાલી રહી છે। ત્યાં સાઉન્ડ સિસ્ટમને અહીંયા પણ અત્યારે ડીજેની બધી તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો તમે। જો આ સાઈડ પણ ડીજેની તૈયારી ચાલી રહી છે અત્યારે। આ સાઈડ પણ એક ડીજે છે, જોઈ શકો છો તમે, બધી તૈયારી ચાલી રહી છે। આવી રીતના બધું અહીંયા છે, ચારેક ડીજે છે। મિત્રો બધાને જય શ્રી રામ ને હર મહાદેવ। તો હાલ આપણે અત્યારે ઉપસ્થિત એટલે કે મહુવા ગાંધીબાગ અને શિવાજી સર્કલે આપણે અત્યારે છીએ, અને અહીંયા રામનવમીની ભવ્યથી ભવ્ય તૈયારી ચાલી રહી છે। જોઈ શકો છો તમે, બેકગ્રાઉન્ડમાં બહુ મસ્ત મજાનો રામના ફોટા ને ઘણું બધું અહીંયા ગોઠવેલું છે, અને અહીંયા આપણે રેલી અને શોભાયાત્રા પણ નીકળવાની છે। તો એ પણ અલગથી બ્લોગ આવશે, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં। અને બધા ભાવિ ભક્તોને તેમજ હિન્દુ સમાજને સમસ્ત બધા જ ભાઈઓ તથા બહેનોને જોડાવા ભાવભર્યું આમંત્રણ છે, અને શોભાયાત્રા પણ બધા જ આવજો। તો બધાને જય શ્રી રામ।
મિત્રો શોભાયાત્રામાં હું પણ આવું છું અને તમને પણ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તો બધાને જય શ્રી રામ. મિત્રો અહીંયા જે શોભાયાત્રા છે એ 6 એપ્રિલને રવિવારના રોજ એટલે કે 4 વાગ્યાના નીકળવાની છે. મિત્રો એક વસ્તુ તમને કહેતા ભૂલાઈ ગયું, તો હવે કહી દઉં છું. અહીંયા આપણે રેલી શોભાયાત્રા પૂરી થાય એટલે અહીંયા મહાઆરતીનું પણ આયોજન રાખ્યું છે 7 વાગે. એ પણ વિડીયોમાં વ્લોગમાં આવશે, તો એ પણ તમે જોવાનું ભૂલતા નહીં. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે? મને એમ લાગે છે કે તમને બધાને આજનો વ્લોગ ગમે જ છે. તો આજનો વ્લોગ આપણે મિત્રો આઈને એન્ડ કરીએ છીએ. તો હવે આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશું. તો બધાને બાય બાય, હર મહાદેવ. તો જય શ્રી રામ કમેન્ટમાં લખી નાખજો. બાય બાય.